जय स्टूडेंट। હવે જો અહીંયા ધોરણ 6 ની અંદર આપણે 13મું ચેપ્ટર જોતા હતા સમમિતિ। તો સમમિતિની અંદર આપણે કઈ છેલ્લે સ્વાધ્યાય 13.2 જોયું હતું। તો સ્વાધ્યાય 13.2 છે એની અંદર આપણે કેટલાક દાખલા જોયા હતા। તે દાખલાને આધારે આપણે નક્કી કર્યા કે એને કેવી રીતે આપણે આપેલું છે। તો છેલ્લે આપણે આકૃતિ જોઈ હતી સમબાજુ ત્રિકોણ ચોરસ। તો કોને કેટલી સમમિતિ રેખા હોય એ સમમિતિ રેખા પરથી આપણે એની અંદર નક્કી કર્યું કે એને કેટલી સમમિતિ રેખા છે અને કેટલી આપણે દોરી શકીએ છીએ। હવે આપણે દાખલા નંબર 4 જોવાનું છે। તો દાખલા નંબર 4 જોઈએ તો એની અંદર આપણે જોઈશું કે કેટલી અને કેવી રીતે આપણને આપેલી છે સમમિતિ રેખાઓ આપણને કેવી દોરવાની છે કેટલી આપેલી છે। તો ધ્યાન રાખજો ચેપ્ટર એકદમ ઈઝી છે, શાંતિથી જોશો તો આની અંદર દરેક વસ્તુ તમને આવડી જશે। એક સમમિતિ રેખા હોય તો એક સમમિતિ રેખા હોય તો એવો ત્રિકોણ દોરી શકું તો જેની એક સમમિતિ રેખા હોય। તો આપણે ત્યાં જવાબની અંદર લખી શકીએ આ સમદ્વિબાજુ ત્રિકોણ। શું? સમદ્વિબાજુ ત્રિકોણ કે જેની બે બાજુના માપ કેવા હોય? સરખા હોય તો આપણે એવું ત્રિકોણ દોરી શકીએ છીએ। પછી બે સમમિતિ રેખા કેટલી હોય? બે સમમિતિ રેખા હોય તો એવો ત્રિકોણ આપણે દોરી શકીએ કે જેની બે સમમિતિ રેખા ના, જેને માત્ર બે જ સમમિતિ રેખા હોય એવો ત્રિકોણ દોરી શકાય નહીં। તો બીજાની અંદર શું આવશે? ના, બે હોય એવું ના દોરી શકાય, એક આપણે દોરી શકીએ। પછી ત્રણ હોય તો આપણે એને લઈ શકીએ, ચાર તો 3 થી સુધી આપણે લઈ શકીએ। ત્રણ સમમિતિ રેખા હોય તો એ આપણે દોરી શકીએ છે તો એમાં આવશે ના, ત્રણ હોય તો કઈ આવે? સમબાજુ ત્રિકોણ। શું આવશે? સમબાજુ ત્રિકોણ આપણે એની અંદર દોરી શકાય છે કે જેની કેટલી ત્રણ સમમિતિ રેખા આપણને આપેલી હોય એવો ત્રિકોણ આપણે દોરી શકીએ છીએ જેની અંદર ત્રણ સમમિતિ રેખા હોય। એક પણ સમમિતિ રેખા ન હોય તેમાં પણ હા આવશે। શું આવશે? હા, કયો આવશે? વિષમ બાજુ। કયો આવશે? વિષમ બાજુ ત્રિકોણ। વિષમ બાજુ ત્રિકોણ એટલે એકે બાજુના માપ એના સરખા છે નહીં એવો આપણે ત્રિકોણ લઈએ તેને વિષમ બાજુ ત્રિકોણ કહે। તો વિષમ બાજુ ત્રિકોણ છે તેના કોઈ પણ માપ એના સરખા છે એટલે તેમાં કોઈ સમમિતિ રેખા આપણે દોરી શકતા નથી। દરેક માટે કાચી આકૃતિ દોરો તો આપણે કાચી આકૃતિ પણ દોરી અને હા અને ના એને આપણે સમજાવ્યું પણ છે। તો આ રીતે આપણે જે ત્રિકોણની રચના કરીએ એ ત્રિકોણની રચના આ રીતે કરી શકાય અને આ ભાગ આપણને આ રીતે આપ્યો છે તો આપણે એને આ રીતે દોરી શકીએ છીએ। તે ભાગ જોતા રહેવાનું, એમાં આપણને ખબર પડશે કે આપણે કેવી રીતે લઈ શકાય છે। પછી પાંચમો પ્રશ્ન છે ચોરસ ખાનાવાળા કાગળ પર નીચેના આકાર દોરો। ચોરસ ખાનાવાળો કાગળ તમારે લેવાનો છે। ચોરસ ખાના ના હોય તો આપણે શું કરી દેવાનું? દોરી ચોરસ ખાના દોરી દેવાના અને પછી આપણે એની અંદર સમમિતિ રેખા દર્શાવી શકાય છે। એક ત્રિકોણ કે જેની આડી રેખા પર સમમિત હોય પણ ઊભી રેખા ન હોય। આડી રેખા સમમિત હોય, આડી રેખા પર સમમિત હોય પણ ઊભી રેખા સમમિત ન હોય એ ત્રિકોણ આડો સમદ્વિબાજુ આપણે ત્રિકોણ દોરી શકીએ છીએ। કેવો દોરી શકીએ? આડો સમદ્વિબાજુ ત્રિકોણ દોરી શકાશે। આ લખાઈ ગયું છે દરેક વિદ્યાર્થીઓને। તો ચોરસ ખાના તમારે દોરવાના છે, ધ્યાન રાખજો હું દોરતો નથી અહીંયા તો એનો મતલબ તમારે દોરવાના નથી એવું તમારે તો દોરવાના છે અને પછી તમારે દર્શાવવાનું છે તો કયું આપણે દોરી શકીએ છીએ। દાખલા નંબર 5 એની અંદર તમારે દાખલા તરીકે આ રીતે દોરવાનું છે।
હવે જો તો એને આપણે આકૃતિ દોરીએ એટલે આપણને ખબર પડશે કે કેવી રીતે દોરી શકાય છે અને કયો ભાગ આપણને આપેલો હશે. જો ત્રિકોણ મેં દોર્યો છે. એની સમમિતિ રેખા દોરી. અહીંયા આપણે લખી શકાય આડો સમદ્વિ બાજુ કયા આવશે? આડો સમદ્વિ બાજુ ત્રિકોણ. પછી બીજું છે એક ચતુષ્કોણ જેની આડી અને ઊભી બંને રેખાઓ સમમિત હોય. તો એવો આપણે દોરીએ તો એમાં તમારે ચોરસ ખાના દોરવાના છે. હું દોરતો નથી, તમારે દોરવાના છે. તો ચતુષ્કોણ એટલે આપણે લંબચોરસ દોરી દઈશું. શું દોરી દઈશું? લંબચોરસ. એમાં આડી અને ઊભી બે સમમિતિ રેખાઓ છે જો આ રીતે. તો અહીંયા આપણે લંબચોરસ આપણે આ રીતે દોરી શકાય છે. તમારે આ રીતે ખાના દોરવાના, પછી આ રીતે તમારે દોરવાનો છે. હું દોરતો એક સમબાજુ એક ચતુષ્કોણ કે જેની આડી રેખા સમમિત હોય પણ ઊભી રેખા ન હોય. તો એવો આપણે એક ચતુષ્કોણ દોરવાનો છે જેની આડી રેખા સમમિત હોય પણ ઊભી ના હોય. ચતુષ્કોણનો મતલબ શું? કે જેને ચાર ખૂણા અને ચાર બાજુ હોય. તો એવો ચતુષ્કોણ આપણે દોરી શકીએ. આડી હોય પણ ઊભી ન હોય એટલે ચતુષ્કોણ એટલે આપણે ચાર ખૂણા વાળું દોરી દેવાનું ટૂંકમાં, તો આપણને ખબર પડી જાય. તો આને જો તો આડી આપણે આકૃતિ દોરી દીધી. એવો ચતુષ્કોણ આપણે દોરી દીધો. એક અષ્ટકોણ કે જેને બરાબર બે સમમિત રેખા, તો એવો કેવો દોરવાનો છે? ષષ્ટકોણ દોરવાનો છે તો જેને બે સમમિત રેખા આપેલી હોય. ષષ્ટકોણ શું દોર્યું આપણે? એને ષષ્ટકોણ દોર્યો છે. એક ષષ્ટકોણ કે જેની 6 સમમિતિ રેખા હોય. કેટલી હોય? 6 સમમિતિ રેખા આપણને આપેલી હોય. તો એવો ષષ્ટકોણ આપણે દોરવાનો છે જેની 6 સમમિતિ રેખા હોય. આ તો અષ્ટકોણ થઈ ગયું. આપણે ષષ્ટકોણ દોરવાનો છે. તો 6 સમમિત રેખા આપણે દોરી દીધી. આ L1 અને L2 અહીંયા L1 L2 અહીંયા L1 બરાબર. તો જે સમમિત રેખા આપણને આપી હતી એ પ્રમાણે આપણે સમમિતિ રેખા દોરી દીધી. બરાબર. જ્યાં જેટલી આપણને કીધી હતી એવી દોરી અને એને આપણે દર્શાવી દીધું. તો આ રીતે આપણે સમમિતિ રેખા દોરી અને એને દર્શાવી શકાય છે. આ રીતે આકૃતિ દોરવાની તમારે વ્યવસ્થિત આકૃતિ દોરાવી જોઈએ અને પછી એને વ્યવસ્થિત લખવાનું છે. આકૃતિની અંદર શાંતિથી ઉતાવળ કરવાની નથી. જે પ્રમાણે આપી છે એ પ્રમાણે એને લખતા રહેવાનું છે. એ પ્રમાણે આપણે દેખાવી જોઈએ.
હવે જો છઠ્ઠા નંબરનો પ્રશ્ન, નીચે આકૃતિમાંથી નકલ કરો અને જો તે એક જો હોય તો સમમિતિ રેખા દોરો. નકલ કરો એટલે એવી એવી આકૃતિ આપણે દોરવાની છે અને એની સમમિતિ રેખા આપણે, તો એની અંદર બી ચોરસ ખાનાનો ઉપયોગ કરવાનો છે. તો એ ધ્યાન રાખવાનું કે એના ચોરસ ખાના તમારે દોરવાના અને દોરી અને પછી જે આકૃતિ દોરવાની છે. હું અહીંયા ચોરસ ખાના નથી દોરતો, તમારે એને દોરવાના છે. જે પ્રમાણે આપણને ખાના આપ્યા તે પ્રમાણે એના ચોરસ ખાના દોરવા જોઈએ. બરાબર? આ રીતે હવે આને આમ સમમિત કરો. ધ્યાન રાખો, ત્રિકોણ હોય તો સમમિતિ કરી શકીએ, પણ આ અને આ ત્રણ બાજુ જે અલગ આપણે આપી છે એના આધારે આપણે એની સમમિતિ રેખા દોરી શકતા નથી. અહીંયા આપણે લખી શકીએ સમમિતિ રેખા ન દોરી શકાય. સમમિતિ રેખા આપણે એને દોરી શકતા નથી. બીજો છે, તો એની અંદર આપણે સમમિતિ રેખા દોરવી છે. એની સમમિતિ રેખા આપણે દોરી શકીએ કે નહીં એ જોઈએ આપણે. તો બીજો આપણને આપ્યું છે એ ચોરસ ખાના બે આપેલા છે. બરાબર? તો આની બે સમમિતિ રેખા આપણે દોરી શકીએ છીએ, L2 L1. તો બે સમમિતિ રેખા દોરી, કેટલી સમમિતિ રેખા દોરી શકાય? બે સમમિતિ રેખા આપણે એને દોરી શકીએ છીએ. કે જે ભાગ આપણને આપ્યો છે એ ભાગમાં આપણે જોઈએ એટલે આપણને ખબર પડે છે કે આની સમમિતિ રેખા આ રીતે છે અને આની સમમિતિ રેખા આપણે આ રીતે દોરી શકીએ. પછી જો ત્રીજી આપણને આપી છે આકૃતિ, એ સી ની અંદર જો ચોરસ ખાના દોરી અને ચોરસની અંદર બીજું એક ચોરસ ખાનું દોર્યું છે, તો એની અંદર આપણે કેટલી સમમિતિ રેખા દોરી શકીએ છીએ એ જોઈએ આપણે. પછી એની અંદર આપણે પ્લસ દોરેલું છે આગળ. એક આ જો થોડું ઉપર નીચે થઈ ગયું મારે, તમારે થાય નહીં, તમારે કમ્પ્લીટ આવવું જોઈએ. L1 L2 L3 L4 4 એટલે રેખા. તો કેટલી? 4 સમમિતિ રેખા દોરી. કેટલી દોરી શકીએ આપણે? 4 સમમિતિ રેખા એને દોરી શકીએ છીએ. પછી જો ડી છે, તો ડી ની અંદર આપણને આપેલો છે આકાર, એ આકૃતિને આપણે દોરવી છે. તો એને કેટલી સમમિતિ રેખા આપણે દોરી શકીએ છીએ એ દર્શાવીએ આપણે. L1 L2 તો બે સમમિતિ રેખાની દોરી શકાય છે. એ રીતે જો ઈ જે આપણને આપેલો છે એની અંદર કેટલી સમમિતિ રેખા આપણે દોરી શકીએ છીએ તો એ આપણે લખવાનું છે. એની આપણે કેટલી સમમિતિ રેખા દોરી શકાય છે. તો જો ઈ છે એની અંદર ખાલી એક આડી સમમિતિ રેખા આપણે દોરી શકીએ છીએ. એ જાતે આપણે તમારે દોરવાની છે. જે પ્રમાણે આપણને આપી છે એ પ્રમાણે વ્યવસ્થિત એ દોરાય એ રીતે તમારે એને દોરવાની છે. તો એની ઈ ની અંદર એક જ સમમિતિ રેખા આપણે દોરી શકાય છે. તો એ સમમિતિ રેખા તમે જાતે દોરવાનો પ્રયત્ન કરજો કે કેવી રીતે આપણે એને દોરી શકીએ છીએ અને કેવી રીતે આપણને આપેલી છે. તો
એમાં છે એ કેટલી સમમિતિ રેખા દોરી શકાશે? તો એક સમમિતિ રેખા અને f જે છે f ની અંદર 4 સમમિતિ રેખા દોરી શકાશે, એક ઊભી, આડી, ક્રોસ અને આમ ક્રોસ, એટલે એને 4 સમમિતિ રેખા આપણે દોરી શકીએ છીએ. તો એ સમમિતિ રેખાથી આપણને ખબર પડી કે એમાં કયા કયા સમમિતિ રેખામાં કયો ભાગ આપણે દોરી શકાય છે અને કયો ભાગ આપણને આપેલો છે. તો એ ભાગ જોઈએ એટલે આપણે તરત જ ખબર પડી જાય કે આની સમમિતિ રેખા આપણે અહીંયા દોરી શકીએ છીએ અને આ ભાગ આપણને આપેલો છે. તો ધ્યાન રાખવાનું, જે સમમિતિ રેખા આપણે દોરતા હોઈએ એની અંદર કયો ભાગ કેવી રીતે દોરી શકાય છે, કેવી રીતે આપેલો છે, એ દરેક પોઈન્ટને તમારે ધ્યાન રાખવાનું છે. કેમ કે એમાં તમને ખબર પડશે તો તમે એની સમમિતિ રેખા વ્યવસ્થિત દોરી શકાશે. બાકીની જે છે આપણને જે સમમિતિ રેખા આપણે દોરી શકશું નહીં, કે જે ભાગ જે છે એ પ્રમાણે જ આપણે લેવાનો છે અને એ પ્રમાણે જ આપણે એની સમમિતિ રેખા પણ દોરવાની રહેશે. પછી જો 7મા નંબરનો જે છે એ પછી હું તમને ગણાવું છું. એના પહેલા આપણે 8મા નંબરનો જોઈ લઈએ. દાખલા નંબર 8. 7મા નંબરનું તમને નેક્સ્ટ લેક્ચરની અંદર શીખવાડીશ, કેમ કે એ થોડો ટાઈમ લાગે એવું છે. અત્યારે આપણે 8મા નંબરનો જોઈ લઈએ કે એને કેવી રીતે કરી શકાય છે અને કેવી રીતે આપણને આપેલો છે. હવે જો 8મા નંબરનો દાખલો છે, દાખલા નંબર 8. તો 8 ની અંદર જો બાજુમાં અડી આવેલા કાગળ પર એક ઘડી પર દોરેલી ભાત દર્શાવેલી છે, એટલે આકૃતિ આપણને દર્શાવેલી છે. એ આકૃતિને આધારે આપણને શું કાગળ આમ વાળી દીધો છે, શું કરી દીધું, આમ વાળી દીધો છે અને વાળેલો કાગળ દર્શાવેલો છે. તો એને કેવી રીતે આપણે આકૃતિ દોરી શકાય છે? તો જો પાછળ તમને કોર્નરમાં દેખાય છે, ઉપરની સાઈડ તમે જોશો એ વારેલો ભાગ છે, આમ વારેલો ભાગ છે આમ સીધો કરી દેવાનો છે. તો સીધો કરીશું તો આકૃતિ કેવી દેખાશે? તો જો એની અંદર આકૃતિ આપણે આ રીતે આપેલી છે, આ સમમિતિ રેખા છે. આ સમમિતિ રેખા પર આપણને અહીંયા આ રીતનો ભાગ આપ્યો છે, બરાબર. પછી બીજો ભાગ આપણને આ રીતે આપ્યો છે, આ રીતનો ભાગ આપેલો. હવે આ ભાગને આપણે દર્શાવવો છે તો કેવી રીતે દર્શાવી શકાય એ આપણે તો સેમ ટુ સેમ આ બાજુ ભાગ દોરી દેવાનો છે. એવો જ ભાગ ધ્યાન રાખવાનું, નાનો મોટો ના થાય. સેમ ટુ સેમ તમારે દોરવાનો છે, ધ્યાન રાખજો. આકૃતિ એક બાજુ આપી છે, એક બાજુ આપણે પૂરી કરવાની છે. બીજો ભાગ આપણને આ રીતે આપ્યો છે, એની અંદર પણ આ રીતે ચોરસ આપણને દોરીને આપ્યું છે. એની અંદર આવો ભાગ આપ્યો છે આપણને. તો આવી જ આકૃતિ નીચેની સાઈડ પણ આપણે દોરી દઈશું. આ ભાગ પૂરો થઈ જશે. શું થઈ જશે? ભાગ પૂરો થઈ ગઈ આકૃતિ. તો આ રીતે આપણે આકૃતિ અડધી આપેલી છે ને અડધી પાછળ આપી છે, એને આપણે આગળ લાવવાની છે. જો અહીંયા ઘડી પર દોરેલી ભાત દર્શાવી છે, દરેક ભાતને કાપ્યા પછી મળતા આખા આકારની સાદી આકૃતિ દોરવાની છે. એટલે આખા આકારની સાદી આકૃતિ આપણે આ રીતે દોરી શકીએ છીએ. તો ધ્યાન રાખજો, સ્કેલનો ઉપયોગ કરવાનો છે, વ્યવસ્થિત સારા અક્ષરે તમારે એને લખવાનો છે. એ લખતી વખતે જે પ્રમાણે મેં તમને કીધું એ પ્રમાણે તમારે જોવાનું અને એ પ્રમાણે એ ભાગ એ આકૃતિ પણ તમારે દોરી દેવાની છે. એ ભાગ દોરશો તમે એટલે તમને
ખબર પડી જશે કે આકૃતિને કેવી રીતે આપણે રચના દોરી શકાય છે અને કેવી રીતે ભાગ આપણને આપેલો છે. આટલું લખી દો તમે. બાકીનું જે છે એ બાકીનું આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું. તો વ્યવસ્થિત સારા અક્ષરે આ લખવાનું છે. જે ભાગ આપણને આપ્યો છે એ ભાગ જોવાનું કે ભાગ કેવો છે, સંમિત છે કે નથી, એ દરેક વસ્તુને ધ્યાન રાખવાનું છે અને ધ્યાન રાખ્યા પછી આપણે એની અંદર દોરવાનું છે.